હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 12 એની અંદર ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિના 2 પોઈન્ટ વિશે. એક છે રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ અને બીજું જે છે એ રોગ પ્રતિકારક જાતો વિકસાવવા માટે કઈ રીતે વિકૃતિ જે છે એ પ્રેરવામાં આવે છે તેની વિશે જે છે મિત્રો આજના વિડીયો લેક્ચર્સમાં આપણે વાત કરીશું. તો ચલો મિત્રો, આજે આપણે વાત કરીએ રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ. રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ વિશે જે છે વાત કરીશું. એ પહેલાં જે છે મિત્રો, અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો કે જેની મદદથી તમે જે છે એ દરેક વિડીયો જોવા, અને બીજું મિત્રો કે બેલ બટન દબાવી અને ઓલ કરી દેશો કે જેની મદદથી તમને દરેક વિડીયો લેક્ચર્સની નોટિફિકેશન્સ મળતી રહે. તો ચલો મિત્રો શરૂ કરીએ રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ. હવે એની અંદર મિત્રો વાત કરીએ રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ વિશે. તો એક તો પહેલું કે રોગ પ્રતિકારક જાતો વિકસાવવા માટે મિત્રો સંવર્ધન કરવું પડે. કેવું સંવર્ધન આપણે વાત કરી હતી? વનસ્પતિ સંવર્ધન. આ વનસ્પતિ સંવર્ધનની તકનિક જે છે મિત્રો, એક તો પહેલું પરંપરાગત હોઈ શકે, પરંપરાગત તકનિક હોઈ શકે. બીજું એમાં વિકૃતિ પેદા કરીને જે છે એ સંવર્ધન કરી શકાય, અથવા તો પરિવર્તન કરવું પડે. આ પરિવર્તિત સંવર્ધનની મદદથી જે છે એ આપણે રોગ પ્રતિકારક જાતો જે છે એ વિકસાવી શકીએ મિત્રો. બીજું સંકરણ અને પસંદગી. સંકરણ અને પસંદગી. પહેલું તો સંકરણ કરવું અને પસંદગી કરવી. આ જે છે મિત્રો એ પ્રતિરોધક જાત વિકસાવવા માટે, પ્રતિરોધક જાતિ વિકસાવવા માટે, વનસ્પતિ જાતિ વિકસાવવા માટેની આ પરંપરાગત પદ્ધતિ છે. એના માટેના તબક્કાઓ જે છે અને સંવર્ધન દ્વારા, એના માટેના તબક્કાઓ અને સંવર્ધન દ્વારા વધુ ઉત્પાદન જે છે મેળવી શકાય. બીજું મિત્રો, પણ આ તબક્કાઓ વિશે અને સંવર્ધન ટેકનિક આ બંને આપણે ધ્યાનમાં રાખીએ છીએ, છતાં એક વસ્તુ અગત્યની છે, એ છે તમને કોઈ પણ જાતિના કૃષિ વિદ્યાકીય લક્ષણો જે છે એમનો ખ્યાલ હોવો જોઈએ. આ કૃષિ વિદ્યાકીય લક્ષણો જે છે એ તમને ખ્યાલ નહીં હોય તો તમે સંવર્ધન જે છે મિત્રો યોગ્ય રીતે કરી શકશો નહીં. એટલે કૃષિ વિદ્યાકીય લક્ષણો વિશે જે છે એ તમને સૌથી વધારે અને સારી જે છે એ માહિતી જે છે એ હોવી જરૂરી છે મિત્રો. બીજું મિત્રો આગળ વાત કરીએ આપણે તો કે એમના તબક્કાની વાત આપણે આગળ કરી જ ગયા છીએ. એમનો તબક્કાઓ કયા કયા છે કે સંવર્ધન માટેના તબક્કાઓમાં એક તો પહેલું પ્રતિરોધક જાતિ વિકસાવવા માટે પહેલાં તો શું કરવી પડે કે જનન રસ, જુદી જુદી જાતિઓ એકઠી કરીને એમના જનન રસની જે છે મિત્રો તારવણી કરવી પડે. તારવણી કરી અને આપણે જે છે આપણે જેવું જોઈતું હોય એવા પિતૃમાં જે છે એ લક્ષણો હોવા જોઈએ, અને એ લક્ષણો ઉપરથી આપણે શું કરવાનું છે? પસંદગી. અને પસંદગી પછી પસંદગી કરેલ
પિતૃઓ વચ્ચે જે છે મિત્રો સંકરણ કરાવવું પડે. પસંદગી કરેલ પિતૃઓનું જ્યારે આપણે સંકરણ કરાવીએ મિત્રો, ત્યારે આપણને જે જાતો મળે એ જાતોને આપણે કહીએ સંકર જાત. પછી આ જે સંકર જાત મળી એ સંકર જાતોમાંથી આપણે જેવા લક્ષણો જોઈતા હોય, દાખલા તરીકે વધુ ઉત્પાદન છે, વધુ પ્રોટીન મૂલ્ય છે, વધુ રોગ પ્રતિકારક ક્ષમતા છે, ઓછા પાણીમાં પણ વધારે ઉત્પાદન આપતી જાતિ છે, આપણા જે પણ કંઈ લક્ષણો જોઈતા હોય એ પ્રમાણે આ સંકર જાતોની જે છે મિત્રો આપણે પસંદગી કરવી જોઈએ. પસંદગી થઈ ગયા પછી મિત્રો આ સંકર જાતોનું મૂલ્યાંકન કરવું પડે કે એની અંદર કેવા કેવા લક્ષણો છે, એ આપણે ત્યાં જે છે વાવી શકાશે કે નહીં, એનાથી કંઈ નુકસાન તો નહીં થાય જમીનને. બીજું, એમનું પરીક્ષણ કરવું પડે કે કેવા કેવા ભૌગોલિક ક્ષેત્રોની અંદર આ જાતિઓ જે છે એ વિકાસ પામે છે, અને ત્યાર પછી જે છે એ આપણે વેચાણ માટે એમને જે છે એ મુક્ત કરી શકીએ છીએ. આપણે આગલા વિડીયો લેક્ચર્સની અંદર વાત કરી ગયા કે 3 ઋતુ સુધી જે છે એને ભારતના વિવિધ ભૌગોલિક સ્થાનોમાં એનું વાવેતર કરવામાં આવે, અને વાવેતર કર્યા પછી મિત્રો જે છે એ જે જગ્યાએ સૌથી વધુ સારી થતી હોય ત્યાંના સ્થાનિક પાક સાથે જે છે એમનું ચકાસણી કરવામાં આવે કે કોનું ઉત્પાદન વધુ છે, કોની રોગ પ્રતિકારક ક્ષમતા વધુ છે, કોની અંદર બંનેમાંથી આપણે સંવર્ધિત કરેલી વનસ્પતિ અને જે લોકલ વનસ્પતિ હતી આ બંનેમાંથી કોનો પાક વધુ મેળવી શકાય અને કેટલા ખર્ચામાં. તો બધું જે છે એ અગત્યનું છે મિત્રો રોગ પ્રતિકારક જાત વિકસાવવા માટે. હવે મિત્રો આપણે વાત કરીએ આગળ. હવે વાત કરીએ આપણે સંકરણ અને પસંદગી. તો કે સંકરણ એમ જ પસંદગી દ્વારા ઉગાડવામાં આવતી જાતિ ફૂગ, બેક્ટેરિયા અને વાયરસ સામે કેવી હોવી જોઈએ? પ્રતિરોધક હોવી જોઈએ. કારણ કે આની મદદથી જે છે મિત્રો એ સૌથી વધુમાં વધુ જે છે એ નુકસાન જે છે એ જોવા મળે છે. પ્રતિ એટલે વિરોધી, એમને રોકતી હોવી જોઈએ. એમનું ઇન્ફેક્શન એમને લાગવું જોઈએ નહીં. જો ઇન્ફેક્શન લાગશે, રોગ થશે, તો એવી પરિસ્થિતિમાં ઉત્પાદન જે છે એ ઓછું મળશે. તો ભારતની અંદર ફૂગ, બેક્ટેરિયા અને વાયરસ સામે પ્રતિકારક જાતો જે છે એ વિકસાવવામાં આવી છે. એમાંની થોડીક જાતો વિશે જે છે મિત્રો આપણે અહીંયા NCERTમાં જે આપેલ છે એ પ્રમાણે ચર્ચા કરીએ તો પહેલી જે જાતિ છે એ છે ઘઉં એટલે કે વીટ. ઘઉંની જાત હિમગીરી. મિત્રો યાદ રાખજો, MCQની અંદર આ બધું પૂછાઈ શકે. ઘઉંની જાત હિમગીરી વિકસાવવામાં આવી. એ શું કરતી હતી કે પર્ણની કિનારીનો જે ગેરું હતો. હવે મિત્રો ઘઉં જે છે આ રીતે એનું પર્ણ હશે, સમાંતર શિરા વિન્યાસ ધરાવતું. એમાં આ જે કિનારીનો ભાગ હશે, આ કિનારીના ભાગ ઉપર જે છે એ અસર થશે. હવે ગેરું જે છે મિત્રો ફૂગજન્ય રોગ છે. તો આ જે જાત છે એ પર્ણની કિનારીના ગેરુ સામે હિમગીરી જાત જે છે એ રોગ પ્રતિરોધક છે, એટલે કે રેઝિસ્ટન્ટ પાવર ધરાવે છે. એટલે એની અંદર પર્ણની કિનારીનો ગેરું થશે નહીં. બીજી જાતિ જે છે મિત્રો રાઈ, બ્રાસિકેસી એમનું કુળ છે મિત્રો. રાઈનું કુળ કયું? બ્રાસિકેસી. યાદ રાખજો મિત્રો, MCQની અંદર ક્યારેક પૂછાઈ જાય. આપણે 11મા ધોરણની અંદર ઓલરેડી અભ્યાસ કરાઈ ચૂક્યા છીએ. બીજું, સફેદ ગેરુની સામે રક્ષણ આપતી નવી જાત વિકસાવવામાં આવી. એ જાતનું નામ છે પૂસા સ્વર્ણિમ. અને બીજા શબ્દોમાં કહેવામાં આવે કરણ ડ્રાય તરીકે પણ જે છે એ ઓળખવામાં આવે છે. બીજું,
નવું એક્ઝામ્પલ કોલીફ્લાવર. એના માટેની જાત વિકસાવવામાં આવી કે જે જાત કાળા સડા સામે રક્ષણ આપે. કાળા સડાને કહેવામાં આવે બ્લેક રોટ. રોટ એટલે સડો, બ્લેક એટલે કાળું. બીજું, અને ફૂગના કાળા સુકારાનો વલન રોગ, કે જેને કારણે જે છે એ આખું વલન થઈ જાય, વળી જાય અને ઘેરો કાળો સડો, બ્લાઇટ બ્લેક રોટ. આ જે રોગો અહીંયા ફૂગને કારણે થતા હતા એ નવી જાતિઓ પૂસા શુભ્રા અને પૂસા સ્નોબોલ K1માં થતા નથી. કારણ કે આ ફૂગથી આ જે રોગ થતા હતા કાળો સડો અને ઘેરો કાળો સડો એ હવે જે છે એ થતો નથી આ બંને જાતોની અંદર. તો આ રોગ પ્રતિકારક જાતો જે છે એ કોલીફ્લાવરની વિકસાવાય. હવે મિત્રો સમજો અહીંયા આ ત્રણેય જે છે ઘઉં, રાઈ અને ફ્લાવર, એની અંદર ફૂગજન્ય રોગ થતા હતા. આ ફૂગ સામે પ્રતિરોધક હિમગીરી, પૂસા સ્વર્ણિમ, પૂસા શુભ્રા અને પૂસા સ્નોબોલ K1 જે છે એ ફૂગ સામે પ્રતિરોધક જાતો જે છે એ વિકસાવાય. આટલું મિત્રો યાદ રાખજો. હવે ચોળા માટે જેમાં બેક્ટેરિયલ સુકારો લાગુ પડતો હતો કે જેના કારણે પર્ણ જે છે એ સુકાઈ જતા હતા. ક્યારેક ઊભો છોડ આખો જે છે એ સુકાઈ જતો હતો. એના માટેની જે જાત વિકસાવી એને કહેવામાં આવે પૂસા કોમલ. આ પૂસા કોમલ જે છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે. યાદ રાખજો, ઉપરના ત્રણેય ફૂગજન્ય, આ બેક્ટેરિયાજન્ય. આ બેક્ટેરિયાજન્ય રોગથી રક્ષણ આપતી જાત પૂસા કોમલ ચોળાની જે છે એ વિકસાવાય. હવે છેલ્લું છે મરચું, ચીલી. ચીલી માટેની ચીલી મોઝેઇક વાયરસ એને કહેવામાં આવે CMV અને ટોબેકો મોઝેઇક વાયરસ એને કહેવામાં આવે TMV. એ શું કરતા હતા કે પર્ણ જે છે વળી જાય. હવે દાખલા તરીકે પહેલાં જે છે પર્ણ કઈ રીતનું હતું, આ રીતનું પર્ણ હશે. એ ધીમે ધીમે આ પર્ણ જે છે અંતરવલન પામશે, એમાં સુકારો નોંધાશે. એટલે પર્ણ જે છે તમને એકદમ સંકોચાઈ ગયેલ આ રીતનું જે છે એ જોવા મળશે. પર્ણ જે છે એ વળી જાય, કર્લ થઈ જાય અને એકદમ જાડું થઈ જશે મિત્રો. અને ધીમેથી પછી એ ખરી જશે. આ કોને કારણે? તો કે મિત્રો વાયરસજન્ય રોગ છે. વાયરસને કારણે જે છે એ થાય છે. એ વાયરસ ન થાય, CMV અને TMV જે છે એ વાયરસથી રોગ ન થાય અને પર્ણ જે છે એ વળી ન જાય, પર્ણ વલન ન થાય, એના માટેની મરચાની જે જાત, ચીલીની જે જાત વિકસાવવામાં આવી એ છે પૂસા સદાબહાર. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. કોષ્ટક જે છે મિત્રો ગોખી લેજો, જે તમને જે છે એ કામ આવશે. કારણ કે એમાંથી જે છે MCQ પૂછાઈ શકે. હવે એની અંદર વાત કરીએ મિત્રો, તો કે આ જાતો વિકસાવવામાં ક્યાંથી આવે? તો કે વિવિધ પાકની ભિન્ન જાતો જે છે એ સંબંધિત જંગલી જાતોમાંથી. ક્યાંથી વિકસાવવામાં આવે? તો કે એને સંબંધિત જંગલી જાતમાંથી. બીજું કે જંગલી જાતોમાં એના પ્રતિરોધક જે છે જનીનો વધુ હોય. આ સિવાય ઓળખાયેલા હવે મિત્રો સમજો કે જંગલી જાતોમાંથી આવા જે છે જનીનો એની અંદર નાખવામાં આવે. પણ ક્યારેક એવું બને કે જંગલી જાતોમાં પણ આવા રોગ પ્રતિકારક જનીનો અથવા તો રોગ પ્રતિરોધક જનીનો ઓછા હોય, સીમિત સંખ્યામાં હોય. ઓળખાયેલા હોય છતાં એમની સંખ્યા કેવી છે? ઓછી છે. એવી પરિસ્થિતિમાં પરંપરાગત સંવર્ધન જે છે, જેને આપણે કહીએ સંકરણ, એ કેવું બની જાય? નીરસ બની જાય. નીરસ એટલે કે એમનું જે આપણે રિઝલ્ટ જોઈતું હોય એ મળે નહીં મિત્રો. તો આવા નીરસ સંકરણ જે છે એમને સફળ બનાવવા માટે
શું કરવામાં આવે તો કે આજકાલ નવી ટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરીને જનીનોને જે છે વિવિધ ઉપાય દ્વારા વનસ્પતિમાં વિકૃતિઓ પ્રેરવામાં આવે, જેને આપણે કહીએ મ્યુટેશન. અને ત્યાર પછી જે છે એ પ્રતિકારકતા મેળવવામાં આવે. અને બીજું, આ પ્રતિકારકતા મેળવવી જે છે મિત્રો સહેલી નથી. એની અંદર ઘણા જે છે પ્રેક્ટિકલ ઇસ્યુઝ જે છે એ પણ હોય છે. પણ આ પ્રતિકારક જનીન જે છે બન્યું કે નહીં એ જુદી જુદી રીતે જે છે પ્રયોગ કરવામાં આવે અને ત્યાર પછી જે છે મિત્રો એમના ઈચ્છિત જનીન આપણે જેવા જોઈતા હોય એવા પ્રતિકારક જનીન જે છે એ શોધવામાં આવે. હવે એની ઓળખ થઈ ગયા પછી, એમને શોધી લીધા પછી એમને બીજી વનસ્પતિમાં જે છે, હવે દાખલા તરીકે ઈચ્છિત જનીન જે છે એ ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ પેદા થઈ ગઈ. એ વનસ્પતિનું જે છે મિત્રો શું કરવામાં આવે? બહુગુણન કરવામાં આવે. આ બહુગુણન કરેલી વનસ્પતિનો સંવહન માટે જે છે એ ઉપયોગ કરી શકાય નવી જાતિ વિકસાવવા માટે. હવે એની અંદર આ સંવહન તરીકે શું કરવામાં આવે કે સોમાક્લોન કરવામાં આવે. સોમાક્લોન એટલે એક જ જેવા જનીન ધરાવતા કોષો ઉત્પન્ન કરવામાં આવે અને એમાંથી જે છે બીજ વિકસાવવામાં આવે અને જીનેટિક એન્જિનિયરિંગનો પણ જે છે એ આની અંદર ઉપયોગ કરી શકાય. સોમા મીન્સ સેમ, સરખું, સરખા કોષો કે જેની અંદર જીનેટિક મટીરિયલ પણ જે છે એ સમાન હોય એવા કોષો તૈયાર કરવા. તો આ થઈ મિત્રો આપણી પ્રતિકારકતા વિશેની વાત. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિ તરીકે ઉત્પરિવર્તન અથવા તો વિકૃતિ. ઉત્પરિવર્તન અથવા તો વિકૃતિ સમજાવો. હવે એના વિશે વાત કરીએ. હવે મિત્રો સમજો કે વિકૃતિ શું. હવે પહેલા વિકૃતિ સમજવા માટે મિત્રો તમારે ડીએનએ સમજવું પડે. હવે આપણે ઓલરેડી વાત કરી ગયા કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, જેને આપણે કહીએ ડીએનએ. ફોર ધ એક્ઝામ્પલ આ જે છે એ છે ડીએનએ. હવે દાખલા તરીકે આ ડીએનએનો કોઈ એક ચોક્કસ ટુકડો જેને કહેવામાં આવે જનીન. આ ડીએનએની અંદર મિત્રો નાઇટ્રોજન બેઝ પેર હોય. નાઇટ્રોજન બેઝ પેર. આ નાઇટ્રોજન બેઝની અંદર એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન, ATGC. આને આપણે યાદ રાખવું હોય તો અમે, એ એટલે અમે, સી એટલે તમે, જી એટલે જ્ઞાતા, સી એટલે કોલેજ. અમે, તમે, કોલેજ, જ્ઞાતા. બરાબર મિત્રો. તો આ નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે એમાં ફેરફાર કરવો એને આપણે કહીએ વિકૃતિ. હવે દાખલા તરીકે સમજો અહીંયા નાઇટ્રોજન બેઝનો ક્રમ કઈ રીતે હોય તો એની સામે હંમેશા ટી હશે, જીની સામે હંમેશા સી હશે, ટીની સામે એ જ રીતે એ હશે અને જીની સામે એ જ રીતે સી હશે.
એટલે અમે તમે ગયા તા કોલેજ, તમે અમે ગયા તા કોલેજ, બરાબર. કોલેજ ગયા તા અમે તમે, કોલેજ ગયા તા તમે અમે, આ રીતે તમે એને વાંચી શકો. એટલે કે એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન. એ ને ટી જ હંમેશા હોય અને જી ને સી જ હંમેશા હોય, અથવા તો ટી એ હોય અને જી સી હોય. આમાં ફેરફાર થઈ શકે નહીં. ક્યારેય એ અને જી ન હોય, આ ખોટું છે. બીજું, એ જ રીતે ટી અને સી ન હોઈ શકે, આ ખોટું છે. જો આ જે પરિસ્થિતિ પેદા થાય તો જે છે વિકૃતિ ભયંકર લેવલે આવી જાય. એટલે આ પરિસ્થિતિ ઉત્પન્ન કરવાની નથી. અહીંયા આપ જે પ્રમાણે છે એ પ્રમાણે બેઝ પેરમાં જે છે એ બદલાવ લાવવામાં આવે, એને કહેવામાં આવે વિકૃતિ. ઓકે, તો આપણે વાત કરીએ વિકૃતિ. બીજો શબ્દ સમજજો અહીંયા તમે, ઉત્પરિવર્તન. ઉત્પરિવર્તન એટલે બીજું કંઈ નહીં, નાઇટ્રોજન બેઝમાં થતો ફેરફાર. અથવા તો તમે દેશી ભાષામાં એમ કહી શકો કે કોઈ પણની અંદર લઈ આવવામાં આવતું પરિવર્તન. અહીંયા કોના સ્વરૂપે છે? તો કે નાઇટ્રોજન બેઝમાં ફેરફાર. પણ કેવો ફેરફાર? તો કે ક્રમમાં ફેરફાર. એને આપણે શું કહીએ છીએ? ઉત્પરિવર્તન અથવા તો વિકૃતિ. જેના પરિણામે શું થાય મિત્રો? કે લક્ષણો વિકસિત થાય, ક્યારેક ક્યારેક બદલાય. બીજું કે આવા લક્ષણો દર વખતે ફાયદાકારક હોય એવું જરૂરી નથી. એટલે આપણે જે છે પહેલાં ચેક કરવું પડશે કે આ લક્ષણ ફાયદાકારક છે કે નુકસાનકારક છે. બીજું, અને આવા લક્ષણ જે છે એ પિતૃઓમાં હોય નહીં. પિતૃઓમાં લક્ષણ હોતા નથી. આ લક્ષણ શું કામે મળ્યા છે? ઉત્પરિવર્તન અથવા તો વિકૃતિના પરિણામે જે છે એ આપણે મળ્યા છે. હવે વિકૃતિ જે છે એ અહીંયા બે પ્રકારની હોય, કુદરતી અને કૃત્રિમ. અહીંયા વિકૃતિ કુદરતી નથી, એ વિકૃતિ કેવી છે? કૃત્રિમ છે, કે આપણે પોતે વિકસાવી છે. એ કોની દ્વારા વિકૃતિ થશે? તો કે કેમિકલ્સ દ્વારા. બીજું, વિકિરણો દ્વારા. વિકિરણોની અંદર કયા વિકિરણો? તો કે ગામા વિકિરણો. આ બંનેનો ઉપયોગ કરવાથી, કેમિકલ્સ અને વિકિરણોનો ઉપયોગ કરવાથી વિકૃતિ જે છે એ પ્રેરી શકાય. અને જે છે મિત્રો, સંવર્ધનમાં સ્ત્રોત તરીકે આપણી ઈચ્છા અનુસારના, એટલે કે ઈચ્છનીય લક્ષણ ધરાવતી વનસ્પતિની પસંદગી કરવામાં આવે અને એમનો ઉપયોગ કરવામાં આવે. અને આ ઉપયોગ જે આપણે કર્યો એને આપણે કહીએ, ઉપયોગ કર્યા પછી એમાં વિકૃતિ જે છે એ ધારણ કરાવી અને જે છે નિરીક્ષણ કરવામાં આવે કે આનાથી ઉત્પન્ન કરેલી વિકૃતિથી કોઈ ફાયદો થયો છે કે નહીં. જો ફાયદો થયો હશે તો એ જાતિ જે છે એ મનુષ્યના ઉત્થાન માટે અથવા તો મનુષ્યને યુઝ કરવા માટે જે છે એ માર્કેટની અંદર જે છે એ મૂકવામાં આવશે. આવી જાતિઓને કહેવામાં આવે ઉત્પરિવર્તન. સંવર્ધન કોની મદદથી કરવામાં આવે? તો કે કેમિકલ્સ અને વિકિરણોની મદદથી જે છે એ મ્યુટેશન કૃત્રિમ રીતે અથવા તો માનવ સર્જિત રીતે પ્રેરી અને નવી જાતિઓ જે છે એ વિકસાવવામાં આવે. હવે આપણે જોઈએ કેટલાક એક્ઝામ્પલ શું છે. દાખલા તરીકે મિત્રો, મગની અંદર યલો મોઝેક વાયરસ, અને પાવડરી મિલ્ડ્યુ. હવે મિત્રો, યલો મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ આ બંને જે છે એ રોગ છે.
આ બંનેના પ્રતિરોધક જે છે એ મગ વિકૃતિની મદદથી જે છે મિત્રો શોધી શકાયા છે. કોની મદદથી? વિકૃતિની મદદથી. આ થયું એક એક્ઝામ્પલ. બીજું મિત્રો આપણે વાત કરીએ તો વનસ્પતિની કેટલીક કૃષિજન્ય જંગલી જાતો, વનસ્પતિની કેટલીક કૃષિજન્ય જાતો કૃષિજન્ય ખરી, પણ મિત્રો કેવી? તો કે જંગલી, જે જંગલમાં થતી હોય, વાઇલ્ડ સ્પીસીસ હોય, એની અંદર પ્રતિરોધકતા વધુ હોય, પરંતુ ઉત્પાદન કેવું હોય? ઓછું હોય. તો આવી ઊંચી પ્રતિરોધકતા ધરાવતી અને ઉત્પાદન ઓછું ધરાવતી જાતોની અંદર મિત્રો શું કરાવવામાં આવે? તો એની અંદર જે છે એ પ્રતિરોધક જનીનો જે છે મિત્રો દાખલ કરાવવામાં આવે. આ પ્રતિરોધક જનીનો દાખલ કરાવવાથી મિત્રો એમની પ્રતિરોધકતા વધી જશે હજી, અને એમનું ઉત્પાદન જે ઓછું હતું એ કેવું થઈ જશે? વધુ થઈ જશે. અને એને આપણે જે જંગલમાં ઉગતી હતી વનસ્પતિ, એ વનસ્પતિને આપણે ખેતરની અંદર જે છે એ વાવી શકીશું અને વધુમાં વધુ ઉત્પાદન લઈશું, અને એ પણ કેવા ખર્ચે? તો કે ઓછા ખર્ચે. એવું જ એક એક્ઝામ્પલ જે છે એ ભારતની અંદર ભીંડાનું આપી શકાય. ભીંડો એટલે કે લેડીઝ ફિંગર, ઇંગ્લિશમાં એને કહેવામાં આવે લેડીઝ ફિંગર. મોટે ભાગે સબ્જીની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એનું વૈજ્ઞાનિક નામ છે એબેલોમોસ્કસ. એબેલોમોસ્કસ એસ્ક્યુલેન્ટસ. એબેલોમોસ્કસ એસ્ક્યુલેન્ટસ. હવે એની અંદર યલો મોઝેઇક વાયરસ સામે શું મેળવવી હતી મિત્રો? પ્રતિકારકતા મેળવવી હતી. યલો મોઝેઇક વાયરસ સામે જે છે એ શું મેળવવી હતી? પ્રતિકારકતા. આ પ્રતિકારકતા મેળવવા જે છે મિત્રો, એમને જે છે એ જંગલી જાતિ સાથે એને તબદીલ કરવામાં આવે. પરિણામે જે છે મિત્રો નવી જાતિ ઉત્પન્ન થઈ, અને ભીંડાની જે આ નવી જાતિ ઉત્પન્ન થઈ અને ભારતની અંદર પરભાણી ક્રાંતિ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. કેવી ક્રાંતિ કીધી? પરભાણી ક્રાંતિ તરીકે જે છે એ ભારતની અંદર આ ઓળખવામાં આવે છે. ક્યાંમાંથી તબદીલ કર્યા મિત્રો? કે સામાન્ય ભીંડા જે છે એમાં જંગલી જાત ઉમેરીને જે છે એ નવી જાતિ જે છે એ પ્રાપ્ત કરવામાં આવી. આપણે ઉપર જે પણ કંઈ ઉદાહરણો લીધા મિત્રો, એની અંદર બધા ઉદાહરણોમાં પ્રતિરોધક જનીન નો સ્ત્રોત જે છે સામેલ કરવામાં આવે. અને એનાથી શું થઈ મિત્રો? કે પાક જે છે, જાત બદલવામાં આવે. અને આ જનીન ક્યાંથી મેળવવામાં આવ્યા? તો કે જંગલી જાતિ પણ હોઈ શકે, કે પાકની જે છે એ બીજી જાતિ કે જે બીજા વિસ્તારમાં થતી હોય એવી પણ હોઈ શકે. શું કામ આપણે એને કર્યા? કે રોગ પ્રતિરોધકતા વધારવા, કે જેની મદદથી ઉત્પાદન જે છે એ વધારી શકાય.
હવે મિત્રો શું કરવાનું હોય તો કે પ્રતિરોધક જનીન છે એમનું સ્થળાંતર આપણે લક્ષ્ય વનસ્પતિ ઉપર જે છે એ કરવામાં આવે અને એમની વચ્ચે લિંગી સંકરણ કરાવવાથી જે છે આ પસંદગીની પ્રક્રિયા જે છે પૂર્ણ કરાવી અને નવી જાતિ જે છે વિકસાવી શકાય, કે જેની મદદથી બંનેના જનીનોની જે છે એ આપલે થાય અને એને કારણે જો કંઈક નવું મળે તો એની મદદથી જે છે આપણને ઉત્પાદનની અંદર જે છે મિત્રો ફાયદો થઈ શકે. તો સ્ક્રીનશોટ મિત્રો તમે લઈ શકો છો. ભીંડાનું વૈજ્ઞાનિક નામ જે છે અને વિકૃતિ શબ્દ મિત્રો યાદ રાખજો. અને બીજું ડીએનએનો નાનો ટુકડો એને કહેવામાં આવે જનીન અથવા તો જીન. ભીંડાની કઈ જાતિ? એસ્ક્યુલેન્ટ, એબેલોમોસ્કસ એસ્ક્યુલેન્ટ. ઓકે મિત્રો, આજના વિડીયો લેક્ચર્સની અંદર મિત્રો આટલું જ. વધુ જે છે એ કાલે વાત કરીશું. થેન્ક યુ, આભાર.